સુરતના પાલ વિસ્તારમાં આવેલ અટલ આશ્રમ ખાતે હનુમાન જયંતિ નિમિત્તે 7,000 કિલોથી વધુ વજનનો મહાકાય લાડુ તૈયાર કરવામાં આવ્યો છે। દેશના ઇતિહાસમાં પ્રથમવાર આટલો વિશાળ લાડુ બનાવવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। મહત્વપૂર્ણ છે કે વર્ષ 2004થી ભક્તોને પ્રસાદ રૂપે લાડુ આપવાની પરંપરા અહીં શરૂ કરવામાં આવી હતી, જે આજે એક વિશાળ સ્વરૂપ ધારણ કરી ચૂકી છે। આ મહાપ્રસાદ તૈયાર કરવા માટે અંદાજે 1500 કિલો શુદ્ધ ઘી, 2000 કિલો બેસન અને મબલખ પ્રમાણમાં ડ્રાય ફ્રૂટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે। આ મહાકાય લાડુના દર્શન કરવા અને પ્રસાદ મેળવવા માટે વહેલી સવારથી જ સુરત તેમજ આસપાસના વિસ્તારોમાંથી હજારો શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે। સોશિયલ મીડિયા પર આ મહાલાડુના વિડીયો અને તસવીરો ઝડપથી વાયરલ થઈ રહી છે, જે ભક્તોમાં વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। અટલ આશ્રમ પારદેશ્વર મહાદેવ હનુમાનજી મંદિર। आज मित्रों हनुमान जन्म उत्सव ની દેશવાસીઓને મંગલ શુભકામના। 2004 થી 551 કિલોથી શરૂ કરી લાડુ આજે 7,000 કિલો એક લાડુ આ ધરવામાં આવ્યું છે। હમણાં બેન્ડ બાજા સાથે એનું સ્વાગત કરી, પૂજા કરી અને ભક્તોને પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું છે। ક્યારથી બનવાની શરૂઆત, કેટલા ભાવિક ભક્તો જોડાઈ ગયેલા છે અને કઈ રીતે આખા દિવસના કાર્યક્રમો છે? આજે બ્લડ કેમ્પ તેમજ ભોજનની પ્રસાદની વ્યવસ્થા, 7,000 કિલો પ્રસાદ જે છે લાડુનો એ તો પ્રસાદ ભક્તોને વિતરણ કરવામાં આવે છે અને સાથે 30,000થી પણ વધારે માણસો જમી શકે એટલી ભોજનની વ્યવસ્થા કરવામાં આવેલી છે। 3,000 કિલો બુંદી ગાંઠિયા અને એ બધી વ્યવસ્થા ભોજનની 10, 10:30 થી શરૂ થઈને રાતના 10 વાગ્યા સુધી આ ભોજન પ્રસાદની શરૂ રહેશે અને કમસે કમ 50 થી 60,000 માણસો આના લાભ લઈ શકે છે। સાથે આવો મિત્રો, હનુમાનજી મહારાજની અસીમ કૃપાથી આજે 50 વર્ષ આશ્રમના પૂર્ણ થયા હોય ત્યારે મા કામાખ્યા, મોઢેશ્વરી વગેરે દેવોની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કરવામાં આવ્યો છે। આજે નૂતન પ્રાણ પ્રતિષ્ઠા અને હનુમાનજી મહારાજના દર્શન કરી અને પાવન થઈએ।